તાજેતરમાં જ અમદાવાદના ચંડોળા તળાવ પર દબાણ દૂર કરવામાં આવ્યું. અહીં મોટા ભાગના મકાનોમાં બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા હતા. તેનો અંત આવ્યો હતો, પરંતુ હજુ પણ ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓનો સિલસિલો યથાવત છે. સોલા પોલીસે ચાંદલોડિયા, કબૂતરખાના, ગોતા હાઉસિંગ, ચાણક્ય એપાર્ટમેન્ટ, શિવશક્તિ એપાર્ટમેન્ટમાંથી કુલ 17 બાંગ્લાદેશીઓની મહિલાઓ ઝડપી પાડી છે. તમામ મહિલાઓ 5,000 રૂપિયામાં ગેરકાયદેસર રીતે ભારત આવી હતી. એક અઠવાડિયા પહેલા સોલા સિવિલની ટીમે પેટ્રોલિંગ કરી હતી. એક શંકાસ્પદ મહિલા મળી આવી હતી, જેની પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે પોતે બાંગ્લાદેશી છે. તે ક્યાં રહે છે તેની તપાસ કરતા તેની 3 બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી. સોલા પોલીસે આ તપાસ એક અઠવાડિયું કરી, જેમાં એક બાદ એક કુલ 17 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે. મહિલાઓની વધારે પૂછપરછ કરતા સામે આવ્યું, આ યુવતીએ એજન્ટ મારફતે ગુજરાત સુધી પહોંચી હતી, જેમાં 10 દિવસથી લઈને 4 વર્ષથી વસવાટ કરતી હોવાનું સોલા પોલીસની તપાસમાં સામે આવ્યું.